આજે આપણે બદ્રીનાથ મંદિર વિશે વાત કરીશું. બદ્રીનાથ મંદિર છે હિમાલયના 4 ધામમાંનું એક ધામ માનવામાં આવે છે. થાય છે એવું કે જ્યારે ગંગા માતા પૃથ્વી પર ઉતરી રહ્યા હતા ત્યારે તેને અનેક ધારાઓ બની હતી. તેમાંની એક પવિત્ર ધારા છે અલકનંદા નદી છે, જે બદ્રીનાથની નજીક પવિત્રતા અને વિશેષતા દર્શાવે છે. પૌરાણિક કથા મુજબ એવું કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ છે માનવ કલ્યાણ માટે નર અને નારાયણ કઠોર તપસ્યા કરતા હતા. તે સમયે તે પ્રદેશ ખૂબ જ ઠંડો હતો. ત્યારે ખૂબ તપસ્યા દરમિયાન તેમના રક્ષણ માટે લક્ષ્મી દેવી છે એ બોરના ઝાડનું સ્વરૂપ ધારણ કરે છે. ત્યારથી તે સ્થાનને છે બદ્રિકાશ્રમ તરીકે ઓળખાય છે. ત્યારબાદ આદિ શંકરાચાર્ય છે તેનું પુનઃસ્થાપન કરે છે અને ત્યારથી બદ્રીનાથ તરીકે આપણે ઓળખીએ છીએ.